આજે તો મમ્મીની બર્થડે ઉપર આપી મોટી સરપ્રાઈઝ. જાડિયાથી પાછા થવાનો 13મો દિવસ. સવારમાં વહેલા ઉઠી ગયા, જીમ જવાનું નતું એટલે મમ્મીની હેપી બર્થડે કીધું. એમાં મારી બેન કે મારો વિડીયો ના લઈશ, અને પછી હું નીકળી ગયો ઘરની બહાર અને એક્ટિવા જોવા ગયા તો એક્ટિવા વાળાએ કીધું અમે તો ડિલિવરી 3 દાડા પછી જ આલીએ. મેં કીધું ગમે તે થાય, મમ્મીની બર્થડે છે, એક્ટિવા તો લેવાનું આજે જ. મેં જેડીને પિક કરી લીધો અને હું જેડી નીકળી ગયા એક્ટિવા લેવા માટે, અને ગમે તેમ જેડીએ કોન્ટેક્ટ કરાવીને મારું એક્ટિવા લાવી દીધું. યાર થેન્ક યુ જેડી, લવ યુ. અને પછી આ ભાઈ એક્ટિવા લઈને આવી ગયા અને બસ એક્ટિવાના બધા ડોક્યુમેન્ટ ને બધું સબમિટ કરીને અમે લોકો નીકળી ગયા હતા મણિનગર, મારા ભાઈબંધની દુકાન શિવમ કોમ્યુનિકેશનમાં. કેમ કે એ અહીંયા બહુ જ અફોર્ડેબલ ભાવમાં મને ફોન આપવાના હતા સેમસંગનો. મમ્મી 8 વર્ષથી એકનો એક ફોન વાપરે છે એટલે મસ્ત એના માટે ફોન લઈ લીધો અને હું જેડી નીકળી ગયા ઘરે. પછી એક કેક પેક કરાવી દીધી મારા ભાઈબંધની બેકરીથી અને બસ એક્ટિવાની સરપ્રાઈઝ રેડી કરી દીધી. અને અમે ઘરે આવતા જ મમ્મીને ફોન કર્યો કે આપણે વિડીયો શૂટ કરવાનું છે, તારી આંખે પાટા બાંધવાના છે એમ કરીને મસ્ત સરપ્રાઈઝ આપીને મોબાઈલ આપ્યો. મમ્મી ખુશ થઈ ગઈ ને એક્ટિવાનો પહેલો આટો માર્યો. અમે લોકોએ પૂજા કરી. મા દીકરાનો પ્રેમ એવો હોય એટલે રડું તો આવી જ જાય. પછી 200 ગ્રામ કોબી, ચણાનું શાક ને ભાત ખાઈને નીકળી ગયા હતા શૂટ ઉપર. શૂટ પતાવીને ફટાફટ ઘરે આવીને 60 ગ્રામ મુસલી પેક કરી, 1 સ્કૂપ વે લીધું ને નીકળી ગયા બહાર. અને આ ભાઈ મને કે ચશ્મા પહેરું પછી વિડીયો લેજો મારો. પછી ફટાફટ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ ની મેચ હતી એટલે રસ્તામાં જ મુસલી અને 1 સ્કૂપ વે લઈને અર્બન બિસ્ટ્રો મારા ભાઈબંધના કેફેમાં પહોંચી ગયા. કેમ કે ત્યાં મસ્ત સ્ક્રીનિંગ હતું અને મસ્ત મેચ જોઈ, સાથે 200 ગ્રામ પનીર હબ રાઈસ ખાઈને મસ્ત ઇન્ડિયાને જીતતું જોઈને ખુશ થઈ ગયા અમે લોકો. ઇન્ડિયા જીતી ગયું પણ તમે મને ફોલો ના કર્યો, આવું ના ચાલે, ફોલો કરો.